स्वामिन् સ્વામિનારાયણ હરે. ગઢડા પ્રથમ પ્રકરણમ વચનામૃત 35મું. સંવત 1876ના પોષવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા છે, તમે પ્રશ્ન પૂછો કે અમે પૂછીએ? ત્યારે મુનિએ કહ્યું છે, હે મહારાજ તમે પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેમાં થોડી બુદ્ધિ છે તો પણ પોતાના કલ્યાણને અર્થે જે યત્ન કરવું તેમાંથી પાછો પડતો નથી, અને કોઈ બીજો પુરુષ છે તેમાં બુદ્ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ તે કલ્યાણને માર્ગે ચાલતો નથી. તેનું શું કારણ છે? ત્યારે મુનિએ ઉત્તર કરવા માંડ્યો, પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે ઉત્તર કરીએ છે. એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એને બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય અને તેમાં સાકર ઘોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર અને દૂધ હતું તે ઝેર થયું, પછી તેને જે પીએ તેના પ્રાણ જાય, તેમ બુદ્ધિ તો ઝાઝી છે પણ એણે કોઈ મોટા સંતનો અથવા પરમેશ્વરનું અવગુણ લીધો છે. તે અવગુણરૂપ દોષ એની બુદ્ધિમાં આવ્યો છે. તે સર્પની લાળ સરખો છે.
માટે એ તો કલ્યાણને માર્ગે ક્યાંથી ચાલે? પણ જો કોઈક એના મુખની વાત સાંભળે તો તે સાંભળનારાની બુદ્ધિ પણ સત્સંગમાંથી પાછી પડી જાય છે અને એવી દૂષિત બુદ્ધિવાળો જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં ત્યાં ભગવાનનો અથવા ભગવાનના ભક્તનો દ્રોહ જ કરે. અને જેની બુદ્ધિ એવી રીતે દૂષિત ન હોય ને તે જો થોડી જ હોય તો પણ તે પોતાના કલ્યાણને અર્થે યત્ન કરતો થકો પાછો પડતો નથી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદન મહાવિચિંતયે અક્ષરધામાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સર્વપ્રથમ જ્યારે આપણે સહુ આજે આપણી આત્મીય 4 સંસ્થાઓ સાંઈ બાપાએ ગાદી ગ્રંથમાં કહેલી એક સત્સંગ મહાસભા, બીજી શ્રી સ્વામિનારાયણ ઉત્તેજક ટ્રસ્ટ, ત્રીજી શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ અને ચોથી શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સાંઈ બાપાનું ટ્રસ્ટ. આ આપણા કારણ સત્સંગની શ્રી સ્વામિનારાયણ ગાદીની 4 આત્મીય સંસ્થાઓ છે. 4 પૈકી જે એક શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, એની પ્રાગટ્ય ભૂમિ આ દહીંસરા ઘનશ્યામનગર આ સ્થાનમાં. એમાં જ્યારે ભગવાનના દર્શનને માટે, કથા શ્રવણને માટે આપણે અહીંયા અક્ષરધામની સભામાં હાજર થયા છીએ, ત્યારે આજની આ સભામાં હાજર રહેલા સર્વ સભાસદોને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને વિશ્વ વાત્સલ્ય મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વકના સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ નામામેળના વચનામૃતમાં કહે છે, કહેતા ગઢડા પ્રથમ પ્રકરણના 38મા વચનામૃતમાં કહે છે કે દરેક સત્સંગીએ, ત્યાં સત્સંગી શબ્દ
ભગવાનના દરેક સંત હરિભક્ત બાઈ ભાઈ સર્વ માટે વાપર્યો છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત તેવા આપણે સૌ સંતો હરિભક્તો બાઈઓ ભાઈઓ સર્વએ મહારાજ કહે છે જ્યારથી સત્સંગીને પોતાને સત્સંગ થયો, જ્યારથી આપણને આ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ, સ્વામિનારાયણ ભગવાનની જે નાદવંશીય પરંપરા તેની ઓળખાણ થઈ, સ્વામિનારાયણ ગાદીનું શરણું સ્વીકાર્યું, સ્વામિનારાયણ ગાદીના આચાર્ય થકી વર્તમાન લીધા, જ્યારથી આ સત્સંગ થયો ત્યારથી પોતાના મનનો અખંડ તપાસ કરવો. બંધુઓ, જે મુમુક્ષુએ જીવનમાં આગળ વધવું છે, જેને ભગવાનને પ્રસન્ન કરવા છે, જેને ભગવાનનો બેઠો રાજીપો મેળવવો છે, અને સદેહ કહેતા કે આ લોકમાં રહ્યા તકા દેહ મૂકીને અક્ષરધામમાં જઈને જે સુખ ભોગવવાનું છે એ સુખનો સદેહ અનુભવ કરવો છે, એવા આપણ સૌએ અખંડ મનનો તપાસ કરતો રહેવાનો છે કે આપણા અંતરમાં સત્સંગ થયા પૂર્વે આપણું અંતઃકરણ મન કેવું હતું, જગતની કેટલી વાસના હતી અને ભગવાનની કેટલી વાસના કહેતા ભગવાનમાં કેટલી પ્રીતિ હતી. અને સત્સંગ થયા પછી પણ ધીરે ધીરે જગતની કેટલી વાસના ઘટી અને ભગવાનમાં કેટલી પ્રીતિ વૃદ્ધિને પામી. આ અખંડ જોતું રહેવાનું છે, તપાસ કરતું રહેવાનું છે. જેમ શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કહ્યું, સર્વ ગૃહસ્થોએ પોતાની આવક અને જાવક એનો દરરોજ પોતાના હાથે રૂડા અક્ષરે નામામે રાખો, લખાણ લખવું કે મને આટલી મહિને આવક છે અને દરરોજની આટલી જાવક છે. અને મહિનો પૂરો થાય તરત હિસાબ માંડવો પડે. આવક કરતાં જાવક તો વધતી નથી ને. અલા કાંઈ બચત થતું નથી. મૂકો આટલો વપરાશમાં કાપ મૂકો. શું કરવું પડે? કાપ મૂકવો પડે ને. બેંક બેલેન્સ કરવું હોય, બેંક બેલેન્સ વધારવું હોય તો જાવકમાં કાપ મૂકવો પડે. અને આવક કેમ વધે એના પ્લાન કરવા પડે, એના વિચાર કરવા પડે. આવક કેમ વધે એનો વિચાર કરવો પડે અને જાવક કેમ ઓછી થાય એનો પણ વિચાર કરવો પડે. એમાં કાપ મૂકવો પડે તો બેંક બેલેન્સ વધે. એમ સત્સંગમાં પણ એ જ છે. ભગવાનના માર્ગે જે ગતિ કરવી, ભગવાન સંબંધી અખંડ વધારે સંકલ્પ કરવા, ભગવાન સંબંધી વધારે ક્રિયાઓ કરવી, આ આપણું પ્લસ પાસું છે. શું છે? બેલેન્સ વધારવાનું પાસું છે. અને જગતમાં જે જીવ ચાલ્યો જાય છે ને, મન, એ બધું જાવકનો ભાગ છે. એ ઘટાડવો પડે. શું કરવો પડે? જગતના માટે જે બધું કરાય છે કે જગતમાં બેઠા બેઠા ચાલ્યું જવા ચિંતન મનન વિષયનું કરાય છે, માઇક વિષયનું, એ બધા દ્વાર ખુલ્લા છે આપણા જાવકના. એના ઉપર
દ્વાર બંધ કરવા પડે, કાપ મૂકવો પડે. અને ભગવાનના સંકલ્પ, ભગવાનના દર્શન, ભગવાનની કથા, કીર્તન, માળા, ધ્યાન, ભજન, સદગ્રંથોના વાંચન, એ ભગવાન પાસે આવીએ તો બે ઘડી ભગવાન સન્મુખ બેસીને એ નખશિખા પર્યંત ભગવાનને નિહાળીએ, અંતરમાં ઉતારીએ. જેમ ધરમપુરના કુશળ કુંવરભાઈ ભગવાનના મૂર્તિને અંતરમાં ધારતા ઉતારતા, આ બધું જે કરવું ને એ આવક વધારવાના પાસા શું છે? માટે દરેક સત્સંગી કહેતા, સંતો, હરિભક્તો, બાઈઓ, ભાઈઓ સૌએ ક્ષણે ક્ષણનો વિચાર કરતું રહેવાનું છે. અમારે સંસ્કૃતમાં કહે છે, કણ ત્યાગે કુતઃ ધનમ અને ક્ષણ ત્યાગે કુતઃ વિદ્યા. ચાલશે, આટલું છે ને, આમાં શું, આટલું જ જવા દો. એમ કેમ બેદરકાર રહે તો થોડું થોડું બધે મૂકતો જ પડ્યું રહે તો ધન ભેગું થાય નહીં. એ તો બધે હિસાબ રાખવો પડે. હો, નાનામાંય રાખવો પડે ને મોટામાંય રાખવો પડે. જ્યાં જરૂર હોય ત્યાં તેટલું વપરાય તો ધીરે ધીરે બેલેન્સ વધે. એમ કણ ત્યાગે કુતઃ ધનમ અને ક્ષણ ત્યાગે કુતઃ વિદ્યા. પા કલાકમાં શું છે? એમ બધે પા કલાક મૂકતા જાઓ તો કેટલો પછી ધીરે ધીરે કલાકો નીકળી જાય બધા. એટલે ક્ષણ ક્ષણ પ્રત્યે અખંડ વિચારનું બળ રાખવું પડે કે મારું મન ભગવાન સંબંધી કેટલા વિચાર કરે છે, કે માયાના માયિક પદાર્થ માટેના કેટલા આઈડિયા ઘડાય છે. બેઠા અહીં હોઈએ હો, પણ પોગી જ ક્યાંય જવાય. માટે જે સમયે ભગવાનનું જે કરવા બેઠા છીએ ને એ ખટકો રાખીને કરવું. આ નામામેળ આપણે સૌએ રાખવાનો છે. અને એ નામામેળ રાખીએ તો ધીરે ધીરે પછી જગતનો માયિક વિષયમાં જે આસક્તિ છે ને ઘટતી જાય અને ભગવાનમાં ભક્તિ વૃદ્ધિ પામતી જાય. અને મહારાજ કે આ નામામેળ તો અમારે સંતોને પણ રાખવાનો છે અને તમારે ગ્રહસ્થને પણ રાખવાનો છે, નાનાને પણ રાખવાનો છે અને મોટાને પણ રાખવાનો છે. હો, નાના હોય એનું મન ચંચળ હોય અને ઘરડા થાય એનું મન શાંત થઈ જાય એવું નથી. મન તો ક્યારે ઘરડું થતું નથી, શરીર ઘરડું થાય છે. શું થાય છે? શરીર ઘરડું થાય છે, મન ક્યારે ઘરડું થતું નથી. નાનાનું બાળકનું મને એવડું હોય, યુવાનનું મને એવું હોય, પ્રૌઢનું મને એવું હોય, અને 80 વર્ષ 90 વર્ષના ડોહા થયા હોય ને એનું મન તો એવું જ હોય. પણ યુવાનીમાં શરીર સાથ આપે એટલે મનના સંકલ્પ ભેગી ક્રિયાઓ કરી શકાય. પણ ઘડપણમાં શરીર સાથ ન આપે એટલે મુંઝારો થાય. શું થાય? મન તો ભાગી ભાગીને જાય બધે જ, પણ શરીર સાથ ના આપે એટલે બહુ મુંઝારો થાય. માટે જેને પોતાનું ઘડપણ હે શાંતિમય પસાર કરવું છે ને એને બાલ્યાવસ્થાથી જ ભગવાન ભજવાના ઢાળા પાડવા. બાપાશ્રી કહે છે સત્સંગીએ તો બાલ્યાવસ્થાથી વૃદ્ધાવસ્થા લાવી દેવી, પણ યુવાનીનો ભાવ આવવા દેવો નહીં. એટલે શું? શરીરમાં તો બાળક પછી યુવાની આવવાની, યુવાની પછી પ્રૌઢા અને પછી વૃદ્ધપણું આવવાનું છે. શરીરમાં તો એ પ્રકારે જ થવાનું છે. પણ આપણા સ્વભાવ એવા કરી નાખવા કે આપણને યુવાની પીડી શકે નહીં. હો, અમારે ચાણક્ય નીતિમાં કહે છે કોણ દુઃખી? કે બાળક દુઃખી
યુવાનીઓ દુઃખી કે ઘરડો દુઃખી કે હે કો હાલો હે બાળક દુઃખી કે યુવાનીઓ દુઃખી કે ઘરડો દુઃખી? યુવાનીમાં હામ કરો હે બધું સ્ફૂર્તિ હોય, પણ ચાણક્ય કહે છે દુઃખીમાં દુઃખી યુવાનીઓ છે કે મનાય છે સાચું હે? બાળક કરતા ને ઘરડા કરતા યુવાનીઓ દુઃખી છે કે આમ કરી નાખું તેમ કરી નાખું, બધા પગ તો ઘણા પછાડે પણ ભાઈનું કાંઈ ચાલે નહીં. ચાલે? પત્ની પાસે કાંઈ ચાલે નહીં, ભલે બહાર મૂછો મરોડતો હોય. અનુભવી દૃષ્ટાંત આપે છે પેલા ફોજદાર સાહેબ હાકોટન બધા કરે હે, કોઈને પકડે તો મૂતરી ના ખાવે ને, મૂતરાઈ દે. ફોજદાર હાજે સર્વિસથી ઘરે આવ્યા, સંધ્યાનો સમય થઈ ગયેલો, થવા આવેલી સંધ્યા હજુ, અને આંગણામાં લાઈટ ગોળો ચાલતો હતો. એટલે ઘરમાં પ્રવેશ કરતા આપણે આંગણામાં ગોળો દેખ્યો ને એકદમ ગરમ થઈ ગયા, પાવો ખોટો બગડે આમ તેમ કોઈ ખબર નહીં. પણ કોને કર્યો કે ઘરમાંથી સહેજ અવાજ આવ્યો, મેં કર્યો કે ટાટા હિમ થઈ ગયા. દરેક ઠેકાણે આવું હતો, ઘેર ઘેર માટીના ચૂલા, બહાર ગમે એટલે આબે તબે કરતા હોઈએ ને, પણ ઘરમાં તો ભાઈ ઢીલા ગેસ બધું જ આવું હોય. એટલે પેલો આમ કરી નાખું ને તેમ કરી નાખું કરતા હોય ને, પગ પછાડતા હોય, શું કરાય લોહી ચટપટી મારે, પણ ભાઈનું કાંઈ ચાલે નહીં હો. એટલે ચાણક્ય કહે છે યુવાનીઓ દુઃખીમાં દુઃખી છે કે. એટલે મહારાજ કહે છે જેને સુખિયા થવું છે એને બાલ્યાવસ્થાથી બાપાશ્રીના શબ્દોમાં સીધી વૃદ્ધાવસ્થા લાવી દેવી. કહેતા કે આપણા સ્વભાવ એકદમ ભગવત પરાયણ જીવન કરી નાખવું, સરળ સ્વભાવ કરી દેવો, ચાલશે, ફાવશે, હાલશે, તમારી રુચિ એ મારી રુચિ. સુખિયા થવામાં, વ્યવહારમાં સુખિયા થવા અનુભવીઓના વચનો છે, આપણે કરીએ. શું કરીએ? તમારો શું અભિપ્રાય? તમારી રુચિ એવી મારી રુચિ. તો બધે બંધુઓ એકદમ સરળ થઈ જવાય, કામે સારું નીકળે, આપણને મજા આવે, અને જે કામ કરનારા છે ને એ બધાને પણ મજા આવે. માટે મહારાજે કહે છે જ્યાંથી આપણે સત્સંગ થયો છે ત્યાંથી આપણે દરેકે પોતાનો નામામેળ રાખવો કે આપણા સ્વભાવમાં આ સત્સંગે કરીને કેટલો ક્રોધ ઉપર કાબૂ આવ્યો, કેટલો લોભ ઉપર કાબૂ આવ્યો, કેટલો કામ ઉપર કાબૂ આવ્યો, કેટલો માન ઉપર કાબૂ આવ્યો. આ બધું જોવાનું છે. બધા જ દોષો, ફક્ત કામ ખરાબ છે એવું નથી. કામે એવો છે, ક્રોધે એવો છે, લોભે એવો છે, માને એવો છે. આ બધા નરકના દ્વાર છે. આ જેમાં પગ પડે સીધા લપસણી છે, નરકમાં ધકેલી દે છે. માટે આ બધા સ્વભાવ એના પર કાબૂ લાવવાનો છે. અને એક દિવસે કોઈ ઉપર કાબૂ નહીં આવે. એક દિવસે નહીં ક્રોધ ઉપર કાબૂ આવે, નહીં કામ ઉપર આવે, નહીં લોભ ઉપર આવે, નહીં માન ઉપર આવે. એ તો વારંવાર આપણે ઘણા દઢાવ ઠરાવ કર્યા હશે, મારે ક્રોધ કરવો જ નથી, મારે આ કરવું જ નથી. તો પણ અંદરનો વેગ ઉપર છે ને એ આપણા ઠરાવને ટાળી નાખશે અને એમાં આપણને ખેંચી જશે. તો પણ ફરીથી જાગૃત થઈને પાછા વળી જવું. મહારાજ દૃષ્ટાંત આપે છે
જેમ સંડાસ ફરવા ગયા, પેલા ગામડામાં અત્યારે બધા સંડાસ સગવડ સારી થઈ ગઈ, પેલા નીચે કૂવો હોય, કાચો કૂવો હોય, માટે પાટિયા મૂક્યા હોય, અને ઘરમાં જે વાળામાં સંડાસ ગોઠવ્યું હોય આવું હોય. લાંબા સમયે પાટિયા તો કોવાય ને, પાણી થોડું બળ કરવા ગયા ને પાટિયું ભાંગી ગયું અને વર્ષો જૂની ખાડ એમાં માથાભર નરકમાં પડી ગયા. તો ભાઈ અંદર પડ્યું રહેવાય? આખા માથાભર નરકમાં પડી ગયા તો બહાર નીકળી એક વખત બે વખત હાબુથી બરોબર નાહી ધોઈ સાફ થઈ જવાય. શું થઈ જવાય? પણ કોઈ નરકમાં પડ્યો રહે નહીં. એમ બંધુઓ, આ બધા જ કામ, ક્રોધ, લોભ, માન આ વગેરે અંતઃશત્રુ આ નરકની ખાડ છે. આપણે ઘણું જાણપણું રાખીએ તો પણ આપણને અંદર પાડી દે છે. પડી ગયા એથી કરી હારી નહીં બેસવાનું, ફરીથી જાગૃત થઈ આપણો જે દઢાવ કરવો છે ને આપણે પગલાં માંડવાના. શું કરવાનું? આ ઘણા વર્ષથી હું ટ્રાય કરું છું, પ્રયત્ન કરું છું, તો પણ મારો કામ ઘટતો નથી, મારો ક્રોધ ઘટતો નથી, મારું માન ઘટતું નથી, મારો લોભ ઘટતો નથી. અને જેવું સત્સંગમાં ભજન કરું થતું નથી એમ કહીને હારી નહીં બેસવાનું, મંડ્યા જ રહેવાનું. અને કાંઈક વિઘન આવે તો સજાગ થઈને પાછા બહાર નીકળી જવાનું. સાંઈ બાપાના શબ્દોમાં કહીએ, કોકડા તૂટે પણ હંધારીને આગળ વણવા જોઈએ, કાંતવા જોઈએ. શું કરવું જોઈએ? સાધક છીએ એટલે આવું થવાનું જ, પણ એથી હિંમત હારી નહીં બેસવાની અને મંડ્યા જ રહેવાનું, મંડ્યા જ રહેવાનું. તો મહારાજનો આશીર્વાદ છે, નાદવંશીય પરંપરાનો આશીર્વાદ છે. મંડ્યા જ પડ્યા હશું ને તો એક દિવસ મહારાજ મધ્ય પ્રકરણના 7મા વચનામૃતમાં કહે છે, મંડ્યા જ પડ્યા હશું તો ભગવાનને મોટા કૃપાદૃષ્ટિ કરે છે કે બિચારાને કામ બહુ પીડે છે, ક્રોધ બહુ પીડે છે, લોભ પીડે છે, માન પીડે છે, પણ મંડ્યો પડ્યો છે, એના એ વિકાર ટળો. આટલો સંકલ્પ કરશે ને એ આમ એ કામ, ક્રોધ, લોભ, માન ગોત્યા નહીં જળે. હિમાલયની ગુફામાં ક્યારથી હિમાલય કહો? પૃથ્વીનું પીઠ ત્યાંથી હિમાલય છે. અને ગુફામાં અંધકાર ત્યારનો હોય ને, ગમે એટલી તલવારો વીંજીએ તો અંધકાર દૂર થાય? ગમે એટલી તલવારો વીંજીએ, ગદાઓ પછાડીએ, પણ અંધકાર હટે? પણ અનુભવીજને એક દીવો પ્રગટાવે ને તો અંધકાર ગોતો રહે. વર્ષોથી સામ્રાજ્ય જમાવીને બેઠો છે અંધકાર ગુફામાં, તલવારના ઝાટકે હટતો નથી, ગદાના પ્રહારથી હટતો નથી. એ અંધકાર એક અનુભવી એક દીવો પ્રગટાવે તો ગોત્યો જળતો નથી. એમ સાધક ગમે એટલી સાધના કરે ને એથી વિકાર ટળે નહીં. કદાચ લાગે કે મારા વિકાર ટળી ગયા એવું જણાય, પણ કેવું છે? નિષ્કાનંદ સ્વામી કહે છે અને ભગવાન વચનામૃતમાં કહે છે, 55 છેલ્લા વચનામૃતમાં, ઉનાળામાં પૃથ્વી આખી સુખી ભંઠ દેખાય. શું દેખાય? અને લાગે કે આ પૃથ્વીમાં કોઈ બી રહ્યું નથી. આખી નજર નાખીએ સુખી ભંઠ હોય, આમાં કોઈ બી નહીં હોય, લાગે ને એવું. પણ જ્યાં થોડો વરસાદ વરસે ને આખી પૃથ્વી લીલી ચાદર ઓઢીને કેવી તૈયાર થઈ જાય, નવોઢા જેવી. કોઈ જગ્યા બાકી રહે? તણાખલા બધે ઉગી નીકળે. એમ બંધુઓ, કદાચ સાધના કરીને લાગે કે ઉનાળાના વાતાવરણ જેવું કે મારામાં વિકાર ટળી ગયા એવું લાગે આપણને, પણ અંતરમાંથી મૂળ ટળવા બહુ કાઠા છે. એ તો પરમેશ્વરની અને પરમેશ્વરના મુક્ત પુરુષની કૃપા દ્રષ્ટિ થાય ને તો અંતરમાંથી વિકાર જાય. માટે મંડ્યા પડ્યા રહેવાનું. સત્સંગી માત્ર એ કહેતા આપણે સૌએ
દરરોજનો હિસાબ કર્યા કરવાનો, ક્ષણ ક્ષણ પ્રત્યે જાણપણું રાખવાનું કે હું બેઠો છું, ભગવાનનું ચિંતન કરું છું કે માયાનું કરું છું. અને ભગવાનની પૂજા કરતા હોય માયાના સંકલ્પ કરીએ કોઈ એકે સ્વાદ ના આવે હો. માયાના સંકલ્પ પૂરા થવાના નથી. અને ભગવાનની જે શિવા પૂજા કરીને સુખ આવવાનું નથી. રોટલો અને શેરડી બંને ભેગું ચાવવા જઈએ છીએ ખાવા, સ્વાદ આવે? ન રોટલાનો સ્વાદ માણી શકાય, ન શેરડીનો રસનો સ્વાદ માણી શકાય. આપણે બધા આવું કરીએ છીએ હો. કોઈને કહેવાય નહીં કે તું આવું કરે છે, પણ દરેક પોતાની છાતી ઉપર હાથ મૂકી વિચારીએ તો આપણે બધા આવું કરીએ છીએ. રોટલો અને શેરડી ભેગો સ્વાદ માણવા જઈ રહ્યા છીએ. તો મહારાજ અહીં કહે છે નહીં, તમે જાણપણું કેળવો કે, અને એ માટે એ રસ્તે મનને ચડાવવા માટે જ્યાંથી આપણે સત્સંગ થયો છે ત્યારથી સત્સંગના જે જે પ્રસંગો, લીલાઓ, સમયાઓ આપણે માણ્યા છે, દર્શન કર્યા છે, લાભ લીધા છે, એમાં આપણા મનને ગૂંચવી મેળવું. શું કરવાનું? મનને ગૂંચવી મેળવું. અમારે ભક્તવત્સલ સ્વામી હતા, સદગુરુ ભક્તવત્સલ સ્વામી. છેલ્લી અવસ્થાએ બીજું કબૂ થાય નહીં, માળાના મણકા દોરામાં એક એક મણકો પરોવે, આખી માળા પૂરી કરે, પછી આખી માળા પછી ખાલી કરીને વાટકામાં ઠલવી દે, પાછો એક એક મણકો દોરામાં પરોવે. આપણને લાગે કે આ છોકરા જેવું કરે. શું લાગે? સામે લાગે છે કે આ છોકરા જેવું કરે છે. પણ આ મનની એકાગ્રતા કેળવવા માટે શું છે? એને વસ્તુ લાગે, પણ મનની એકાગ્રતા કેળવવી છે. મનને જે બહુ ચંચળ છે એને વશ કરવું છે ને, આવી રીતે કરાય. એટલે આપણે શ્રી સ્વર્ણગાદીને 50 વર્ષ 2 વર્ષ પછી પૂરા થાય છે, અને વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજનો સંકલ્પ છે કે એ સમયો જોરદાર રીતે, શાનદાર રીતે આપણે ઉજવવો છે. તો એના એક પાસા રૂપે અહીંના સંતોનો એક વિચાર, શુભ વિચાર આવ્યો, પ્રસ્તાવ મૂક્યો, અમને બધાને ગમ્યો. એમનો પ્રસ્તાવ હતો કે આ ગાદીનો સમયો છે તો અમારે કચ્છના સૌ સંતો, સત્સંગી ભાઈઓ સાથે મળી આ કારણ સત્સંગનો રત્નતુલ્ય ગાદી ગ્રંથ, જેમાં ગાદીનો મહિમા, શરણ ભગવાનનો નાદવંશ્ય પરંપરાનો મહિમા છે, એના બધા લીલા ચરિત્રો છે. તો એ ગ્રંથની, અને સરળ ગ્રંથ છે, ભાષાની દૃષ્ટિએ સરળ છે, કૌતુક એકદમ તાકાતવાળો ગ્રંથ છે. ભોજન તાકાતવાળું હોય ને, કૌવતવાળું ભોજન, એવો ગ્રંથ છે. તો કે અમે કચ્છના બધા સંતો ભક્તો સાથે મળી આ 2 વર્ષનો પાંજા પારણો કર્યો, એવો સંકલ્પ છે. અમને બહુ ગમ્યો. તમારો સંકલ્પ છે, તમે કચ્છમાંથી શરૂઆત કરો. તમારો સારો માર્ગ છે. જ્યાં જ્યાં જશું બધા પણ ખબર પડશે, બધા સ્વીકારશે. અને સારામાં હોવની પ્રવૃત્તિ, અને બધાને પોતાનો પ્રાઇવેટ લાભ છે. તો આજે 2 વર્ષમાં સમરણ ગાદી ગ્રંથની પારાયણો વાંચીને કરવાની છે. જે જે ગામમાં ગયા દરેક ગામવાળાએ પોતાનો ઉત્સાહ બતાવ્યો છે. એ સંખ્યા અત્યારે હાલ નહીં કહેવામાં આવે, હોના ઉત્સાહથી કહો અને બધા કહેજો અને કરજો. બધા આપણે બધાએ કરવાની છે. કરજો એટલે તમારે કરવાની, અમારે કરવાની છે, બધાએ કરવાની છે. બસ. અને આવો અવસર મળ્યો છે તો આપણા મનને ભગવાનમાં વધુ જોતરી રાખવા માટે આ એક માધ્યમ છે. જીવાત્માને બળવાન બનાવવાનું પણ માધ્યમ છે. તો આ માર્ગને આપણે અપનાવીએ. ધીરે ધીરે બુંદે વરસેલો મેઘ પાતાળમાં પાણી પેશે.
થોડું વર્ષો પાણી ચાલ્યું ગયું તો અંદર ઊંડું ઉતરે ન ઉતરે, પણ ધીરે ધીરે કાયમ વરસતો રહે, બહુ લાંબો સમય વરસતો રહે, ધીરે ધીરે વર્ષો પાણી ઊંડું ઊંડું ઉતરતું જાય અને એ મોલને કશ પૂરે. તમે ખેડૂતો છો, ખરી વાત ને? એમ બંધુઓ દરરોજ નિયમિત આ ગ્રંથોનું વાંચન કર્યા કરીએ, ભગવાનની માળા ધ્યાન ભજન કર્યા કરીએ, તો આ દરરોજ થતું રહે ને એની અસર બહુ સારી પડે. વેગમાં આવીને થોડું કરીએ ને પછી વેગ તો કોઈનો કાયમ ટકે નહીં. બાપાશ્રીએ પહેલા ભાગની પહેલી જ વાતમાં કહ્યું, અને સિદ્ધાંત પણ એવો છે, કોઈ પણ પ્રકારનો વેગ કાયમ ટકે નહીં. પછી નદીના પ્રવાહનો વેગ હોય કે અંતરમાં કામના ક્રોધના વેગ હોય કે સારી ક્રિયાનો વેગ હોય, વેગ શબ્દ જેમાં આવ્યો એ વેગ ક્યારેક કાયમ ટકે નહીં. માટે વેગમાં આવીને ભગવાનનું ભજન પણ બાપા ના પાડે છે, પણ નિયમિત કર્યા કરવાનું. બસ આટલું તમારે દિવસમાં કરવું, ગમે તેમ સમય કાઢીને આટલું કરવું. એ નિયમિત કર્યા કરીશું ને આપણા જીવાત્મામાં બહુ સહાય કરશે, કશ પૂરશે. સભા ઉપર પણ વિજય આપણો ધીરે ધીરે આવશે, જીવાત્મા બળિયો બનશે, અને એ બેઠો આનંદ. નિંદર નહીં આવતી હોય ને મારા જેવાને તો નિંદર પણ સારી આવશે. આ વાંચન કર્યા કરીશું, બધું કર્યા કરીશું તો બસ. તો સ્વામીજી મહારાજનો વેદરત્ન આચાર્ય સ્વામીજીનો સંકલ્પ છે, તો આપણે બધા જ આ મહોત્સવને આ પ્રકારે ફળીભૂત કરવા માટે પ્રયત્ન કરીએ. આજે આ કચ્છમાં આવવાનું થયું છે. આજે આ છેલ્લો મુકામ છે તમારો દહીંસરા અને માંડવી. બધા જ ગામોમાં એક પછી એક દરેક ગામમાં ઠાકોરજીના દર્શન ને ભક્તોનું મિલન કરીને આજે અહીંયા ઘનશ્યામનગર આવ્યા છીએ અને આજે માંડવી જઈશું. એટલે આ મળ્યા. સમય સમય દેશકાળ સુધરશે, આપણે વારંવાર મળીશું, સાથે મળી ભગવાનના ગુણલા ગાઈશું, ભગવાન ભજીશું, ભગવાન ભજાવીશું. અને સ્વામિનારાયણ બાપા અને નાદવંશીય પરંપરાનો બેઠો રાજીપો અખંડ આપણે ઝીલતા રહીએ. એ જ ભગવાનના ચરણોમાં, બાપાના ચરણોમાં, સાંઈ બાપાના ચરણોમાં અને વિશ્વ વાત્સલ્ય મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજ ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે બાપા, હે સ્વામી બાપા, હે સ્વામીજી મહારાજ, જે આપ કરાવવા માગો છો એ માર્ગે અમે આપના બળથી ચાલી શકીએ એવી દિવ્ય કૃપા અમારા પાખંડ વરસાવો. એ જ પ્રાર્થના. બોલો બંધુઓ, અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.